87 ચર્ચાઓ થઈ, તેમાં આપણે જોયું કે એકાગ્રતા અને ધ્યાન એ બંને આપણા દૈનિક જીવન માટે તેમજ આધ્યાત્મિક જીવન માટે, દૈનિક જીવનની સુખ શાંતિ માટે તેમજ શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ માટે કેટલા મહત્વપૂર્ણ છે, એ બંને વચ્ચેનો સંબંધ શું છે, બંને કેવી રીતે એકબીજાના પરિપૂરક છે અને બંને વચ્ચેનું શું અંતર છે, અને એને પામવાના વિભિન્ન માર્ગો, ધ્યાનના વિભિન્ન પ્રકારો, આ બધાનું આપણે વર્ણન કર્યું, ચર્ચા કરી. અને આપણે ધ્યાન અને એકાગ્રતા એનો જ્યારે અભ્યાસ કરી રહ્યા છીએ ત્યારે વિભિન્ન પ્રકારની જે બાધાઓ આવે છે, એ કેટલી પ્રકારની બાધા હોય છે અને એ બાધાઓનું અતિક્રમણ કેવી રીતે થઈ શકે તેની પણ આપણે વિસ્તારથી ચર્ચા કરી હતી. અને તેમાં જે પતંજલિ યોગસૂત્ર પ્રમાણે વ્યાધિ, સ્ત્યાન, સંશય, પ્રમાદ, આલસ્ય, અવિરતિ, ભ્રાંતિ દર્શન, અલબ્ધ ભૂમિકત્વ, અનવસ્થિત્વાની, ચિત્ત વિક્ષેપા અંતરાયા, આ જે પતંજલિ યોગસૂત્ર કહ્યું, આટલા બધા જે અંતરાયો છે એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં, એ અંતરાયોને એક પછી એક કેવી રીતે આપણે અતિક્રમણ કરી શકીએ એની આપણે વિસ્તારની ચર્ચા કરી હતી. ગૌડપાદાચાર્ય માંડુક્ય કારિકામાં આ જે એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં આવતી બાધાઓનું થોડું જુદું રીતે વર્ણન કર્યું છે. જો કે એમાંના મોટા ભાગના જે પરિબળો, બાધા આપતા પરિબળો, એ એનાથી કોઈ અલગ નથી. એટલે પહેલાની ચર્ચામાં એ આવરી જ લેવાયા છે, પણ એને જુદી રીતે માંડુક્ય કારિકામાં કહે છે કે સાધનાના આ એકાગ્રતા ધ્યાનની જે સાધના છે એના 4 અંતરાયો. કયા કયા? લય, વિક્ષેપ, કષાય અને રસાસ્વાદ. લય, જ્યારે ધ્યાન કરવા બેસીએ છીએ, મનને એકાગ્ર કરવા જઈએ છીએ, ત્યારે મન જાણે કે જળ અવસ્થામાં આવી જાય છે, તમોગુણનું આક્રમણ થાય છે અને લયની અવસ્થામાં જાય છે. ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે ભણવા બેસીએ છીએ અને ઝોલા આવે છે, ભણવા બેસીએ છીએ ઊંઘ આવે છે. ઘણા લોકો ધ્યાન કરવા બેસે છે તો ઝોલા આવે છે, ઊંઘ આવે છે. ઘણા લોકો માટે ધ્યાન અને નિદ્રા એ પર્યાયવાચી બની ગયા છે. ધ્યાન એટલે ઝોલા ખાવાનું, એ ટાઈમ બરાબર સમય એ લોકોનો ધ્યાનનો હોય, એટલો સમય તમે જુઓ તો બરાબર ઝોલા ખાતા હોય. ક્યારેક ક્યારેક એટલા જોરથી ઝોલા ખાય કે આપણને ડર લાગે કે કદાચ માથું જો ટકરાશે તો શું થશે, એટલા જોરથી ઝોલા ખાતા હોય. તો આ જે તમોગુણનું આક્રમણ, આ એક અવસ્થા છે. જેમ રજોગુણ, તમોગુણ, સત્વગુણ, આ ત્રણ ગુણોથી જે પ્રકૃતિનું નિર્માણ થયું છે, તો તમોગુણનું જ્યારે આક્રમણ મન પર થાય ત્યારે આ લયની સ્થિતિ આવે. તો આ લય એ પણ એક પ્રકારની બાધા છે. એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરવા જતા આ બાધાનો સામનો બધાને કરવો પડે. કોઈકને ઓછા વધતા પ્રમાણમાં, કોઈકને વધુ પ્રમાણમાં, તો કોઈને ઓછા પ્રમાણમાં, કોઈકને થોડા સમય માટે, તો એને વધુ સમય માટે. તો એનું કારણ શું છે? એનું કારણ છે તમોગુણનું આક્રમણ. તો તમોગુણનું આક્રમણ થાય એના માટે ઉપાય છે, તમોગુણથી સીધા સત્વગુણમાં જવાનો રસ્તો નથી, રજોગુણમાં થઈને સત્વગુણમાં જવાય. એ આપણે યાદ રાખીએ. એ જે નિયમ છે કે સત્વ, રજ અને તમ, તમોગુણમાંથી છલાંગ લગાવીને સત્વગુણમાં ન જઈ શકાય. કેટલાક લોકો એમ માને છે કે સત્વગુણ એ સારો છે અને તમોગુણમાંથી સીધા અમે સત્વગુણમાં જશું, અને જે તમોગુણ છે એને જ કેટલાક લોકો સત્વગુણ માની લે છે કે અમે ભાઈ આ બધી કાર્ય વગેરે અમે સમજતા નથી, આ તો બધું રજોગુણનો ખેલ છે, આ બધું શું સેવા કરવાની, એના કામ કરવાનું, એ બધા અમને નથી, અમે તો બસ ધ્યાન કરવામાં મજા. ધ્યાન કરવામાં એટલે ઓરડામાં બેસી અને ઝોલા ખાવાના. એટલે તમોગુણ, સત્વગુણનો વાઘો પહેરી અને તમોગુણનું આચરણ. તો સ્વામી વિવેકાનંદ ઉદાહરણ આપે છે કે પ્રકાશના તરંગો જ્યારે ખૂબ ધીમા હોય ત્યારે પણ દેખાતા નથી, એટલે કે પ્રકાશ દેખાતો નથી. એવી જ રીતે જ્યારે પ્રકાશના તરંગો ખૂબ વધારે હોય, એટલે કે ખૂબ વધારે લાઇટ હોય, ત્યારે પણ આપણી આંખો એટલી બધી ચમકી જાય છે કે આપણે જોઈ શકતા નથી.
તો પણ આ બંને સ્થિતિ બરાબર નથી. જ્યારે અંધકાર હોય છે ત્યારે આપણે જોઈ શકતા નથી. એવી જ રીતે જ્યારે પ્રકાશ બહુ વધુ હોય છે ત્યારે પણ આપણે જોઈ શકતા નથી. પણ એનો અર્થ એ નથી કે વધુ પ્રકાશ અને અંધકાર બંને સમાન છે. તમોગુણ એ અંધકાર છે અને વધુ પડતો પ્રકાશ એ સત્વગુણ છે. બંને બહારથી તો સમાન દેખાય છે, બહારથી બંનેમાં કોઈ ક્રિયા નથી. સત્વગુણી પણ શાંત, તમોગુણી પણ શાંત. આ પણ કઈ ક્રિયા કરતો નથી, આ પણ કઈ ક્રિયા કરતો દેખાતો નથી. પણ આ છે જળ અને આ છે અતિચેતન અવસ્થા. તો એ સત્વગુણ અને તમોગુણનો એ અંતર જાણીને રજોગુણને પ્રશ્રય પહેલા આપવો પડે, ત્યારે આપણે તમોગુણમાંથી સત્વગુણમાં જઈ શકીએ. તો પહેલા તો જે લોકોને આવી જાતની બાધા આવે છે, લય, ધ્યાન, એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં, તેના માટે પહેલા તો એનું કારણ ગોતી લેવું જોઈએ કે કારણ શું છે. તમોગુણનું આક્રમણ છે અથવા તો કોઈક શારીરિક પણ એનું કારણ હોઈ શકે. કોઈ શારીરિક નબળાઈ હોઈ શકે, કોઈ શારીરિક અસ્વસ્થતા હોઈ શકે, પેટની કોઈ બીમારી હોય અથવા કોઈ વિધિ બીમારી હોય, નબળાઈ હોય, એને કારણે પણ જો ઊંઘ આવતી હોય તો એના માટેનું નિદાન કરી લેવું જોઈએ. એ સિવાય અધિક પરિશ્રમ, વધુ પડતો પરિશ્રમ, એ પણ એનું એક કારણ હોઈ શકે. તો જેમ આપણે પહેલા જ કહ્યું છે, શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં જે કહ્યું છે એ ફોર્મ્યુલા યાદ રાખવાનો. યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ. તો યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ, કર્મમાં પણ યુક્ત એટલે યોગ્ય પ્રમાણમાં, ખૂબ વધુ પડતો પરિશ્રમ નહીં, ખૂબ ઓછો પડતો પરિશ્રમ નહીં, ખૂબ વધુ પડતું કાર્ય નહીં, ખૂબ ઓછું પણ કાર્ય નહીં, ખૂબ વધુ પડતી ઊંઘ નહીં, ખૂબ ઓછી પણ ઊંઘ નહીં, ખૂબ વધુ પડતો ખોરાક નહીં, ખૂબ ઓછો પણ ખોરાક નહીં. આજે મધ્યમ પંથા અવલંબનીય ભગવાન બુદ્ધ, સિદ્ધાર્થ જઈ રહ્યા છે રસ્તા પરથી. અત્યંત શરીર કૃશ થઈ ગયું છે તપસ્યાને કારણે. પેટમાં ના જે પૂરા જે પિંજરાઓ બધા દેખાઈ રહ્યા છે, જે ખાડો જ ફક્ત દેખાય છે, પેટ દેખાતું જ નથી. એટલું બધું શરીર કૃશ થઈ ગયું છે, શરીરમાં કંઈ રહી નથી ગયું અને નબળા થઈ અને બેસી જાય છે, ચાલી નથી શકતા. એવી અવસ્થામાં અચાનક એમના કાનમાં અવાજ આવે છે. રસ્તા પરથી, રાજમાર્ગ પરથી નિત્યાંગનાઓ જઈ રહી છે રાજમહેલમાં, રાજાને ત્યાં ગાયન કરવા માટે ગાયિકાઓ એ જઈ રહી છે અને જતા જતા આનંદથી એક ગીત ગાતા ગાતા જઈ રહી છે. અને ગીતનો સૂર શું છે? વીણાના તાર બહુ વધુ કસશો નહીં, વીણાના તાર બહુ વધારે ઢીલા રાખશો નહીં, વીણાના તાર મધ્યમ પંથે રાખજો તો સુરીલું સંગીત નીકળશે, સુરીલું સંગીત નીકળશે. આવી જાતનું ગીત ગાતા ગાતા જાય છે. અને સિદ્ધાર્થના કાનમાં અચાનક આવે છે, અરે મોટા મોટા મુનિઓ જે મને જ્ઞાન ના આપી શક્યા, આ નિત્યાંગનાઓ મને આવું મહાન જ્ઞાન આપી રહી છે. વાત સાચી છે, મેં આ શરીરને વધુ પડતું કષ્ટ આપ્યું, વધુ પડતી તપસ્યા કરી, વધુ પડતું એને દુઃખ આપ્યું અને એને કારણે મને અત્યારે નબળાઈ આવે છે અને હું સાધના પણ કરી શકતો નથી. નહીં, આ માર્ગ નથી. મધ્યમ પંથા અવલંબનીય, આ બરાબર કહે છે. જે વીણાના તાર બહુ વધારે જો કસવા જઈએ તો વીણાના તાર તૂટી જશે, વીણાના તાર બહુ ઢીલા રાખીએ તો બરાબર સંગીત નહીં નીકળે. એટલા માટે આ મેં મારા શરીરરૂપી વીણાના તારને ખૂબ વધારે કસ્યું હતું, એટલા માટે આ વીણાના તાર તૂટી રહ્યા છે અને એટલા માટે સંગીત નથી નીકળી રહ્યું, સાધના નથી થઈ રહી. નહીં, હવે હું મધ્યમ પંથા અવલંબનીય, મધ્યમ પંથ અવલંબન કરીશ. અને પછી સુજાતા આવે છે, ખીર આપે છે. એ ખીર ખાઈ થોડુંક બળવાન બની, શારીરિક રીતે બળવાન બને છે તો માનસિક રીતે પણ બળ આવે છે. અને પછી કઠોર દૃઢ નિશ્ચય કરે છે, ઇહાસને શુષ્ય તુમે શરીરમ તગસ્થી માનસીમ પ્રલયમ ચયાતિ અપ્રાપ્ય બોધિમ બહુકલ્પ દુર્લભામ નૈવ આસનાત કાયમાત ચલિષ્યતે. જ્યાં સુધી હું આ બોધિ તત્વને પ્રાપ્ત નહીં કરું ત્યાં સુધી આસન પરથી હું હટીશ નહીં. ભલે મારા હાડકા બધા ગળી જાય, મારું શરીર ભલે ગળી જાય, આસન પરથી ઉઠીશ નહીં. આવો દ્રઢ નિશ્ચય ક્યારે થાય છે? જ્યારે શરીર દ્રઢ થાય છે, ત્યારે મન દ્રઢ થાય છે, ઈચ્છા શક્તિ દ્રઢ થાય છે અને પછી એ ઊંડા ધ્યાનમાં થાય છે અને પછી એમને બોધિની પ્રાપ્તિ થાય છે ને એ સિદ્ધાર્થમાંથી ભગવાન બુદ્ધ બને છે. તો આ જે પાઠ મધ્યમ પંથા, તો શ્રી કૃષ્ણ ભગવાન પણ ગીતામાં કહે છે, યુક્તા આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય
યુક્તાહાર વિહારસે યુક્ત ચેષ્ટસે કર્મસે યુક્ત સપનાઓ બોધસે યોગો ભવતી દુઃખ. આવી રીતે યોગીનું દુઃખ દૂર થઈ જતું. આવી રીતે આહારમાં, વિહારમાં, નિદ્રામાં. સાધારણ રીતે સાધારણ માનવ માટે 6 કે 7 કલાકની ઊંઘ આવશ્યક છે, એક એવરેજ મેન માટે, એમ કહે છે વૈજ્ઞાનિકો. જે લોકો ધ્યાનમાં થોડા આગળ વધ્યા છે, યોગમાં આગળ વધ્યા છે, એ લોકોને ઓછી ઊંઘથી પણ થઈ જાય. પણ શરૂઆતમાં 6 કે 7 કલાક, જો 6 કે 7 કલાક નહીં ઊંઘો ને એમાં આપણે જો ઇકોનોમી કરવા જઈશું, 12th સાયન્સના વિદ્યાર્થીઓ શું કરે? ના અમારે આખી રાત જાગવું છે. કેમ? 12th સાયન્સની પરીક્ષા છે એટલે રાતના 3 વાગ્યા સુધી જાગે, માંડ ઝોલા ખાતા ખાતા જાગે. અને પછી એમાં કેટલું કેમને આવ્યું કે અમે લોકો દરરોજ 12 કલાક અમે ભણતા હતા તોય અમે ફેલ થઈ ગયા. અરે પણ 12 કલાક જે ભણતા હતા એમાં કોન્સન્ટ્રેશન કેટલું હતું, એકાગ્રતા કેટલી હતી, અને ઝોલા કેટલા ખાતા હતા, એમાં ઊંડું કેટલું ઉતરતું હતું. તો ત્યાં તમે 6 કલાક ઊંઘને બદલે 3 કલાક ઊંઘ ઓછી કરી લીધી અને 3 કલાક ઊંઘ્યા, સવારના 2 થી 5. પણ બાકી જે રાતના 2 વાગ્યા સુધી જે ભણ્યા એમાં કેટલું ભણ્યા? એનો અર્થ છે જ્યારે શરીર અને મનને આરામ તો થોડોક આપવો જ પડે, તો વધુ પડતો પરિશ્રમ એ પણ એ બરાબર નથી એકાગ્રતા ધ્યાનના અભ્યાસ માટે. તો જે નિદ્રા 6 કે 7 કલાકની એક એવરેજ મેનને, એક સાધારણ માણસને જોઈએ. પછી જે લોકો ધ્યાનના અભ્યાસમાં ખૂબ આગળ વધી ગયા છે, એનો ધ્યાન જ એને નિદ્રા બરાબર એને એટલી બધી પ્રફુલ્લતા મળી જાય. તો સ્વામી બ્રહ્માનંદજી મહારાજ કહે છે કે જે લોકો ધ્યાનના અભ્યાસમાં છે, ધ્યાનથી જ એમને એટલી બધી પ્રસન્નતા મળે અને એટલો બધો આરામ મળે કે પછી એમને વધારે ઊંઘવાની જરૂર ન પડે. રાતના 1-2 કલાક ઊંઘવામાં પણ થઈ ગયું. પણ એ તો અતિ ઉચ્ચ અવસ્થાની વાત છે. સાધારણ લોકો માટે 6 કે 7 કલાક ઊંઘ આવશ્યક છે. તો 6 કે 7 કલાક ઊંઘવું જ પડે, પરિશ્રમ વધુ પડતો નહીં, અને શારીરિક કોઈ તકલીફ છે કે નહીં એનું ચેકઅપ કરાવી લીધા પછી, એના પછી પણ જો આ લયની બાધા આવતી હોય ધ્યાનમાં, તો પછી એક બીજી વાત છે, ઊંઘનું પણ એક વિજ્ઞાન છે. ઊંઘ જ્યારે માણસને આવે છે ત્યારે સાયકલમાં આવે છે. 1.5 કલાકના સાયકલ હોય છે. એ ઊંઘ કન્ટિન્યુઅસ નથી હોતી, એક પૂરી એક ધારે નથી હોતી. 1.5 કલાક પછી એક થોડી જાતનો વિરામ આવે છે. એ જ્યારે વિરામ આવે 1.5 કલાક પછી, ત્યારે જો ઊંઘને તોડવામાં આવે તો ઊંઘ તૂટી જાય. પણ એ વિરામ આવ્યો એની પહેલા જો ઊંઘ તૂટે, માની લો કોઈ સ્વપ્ન કોઈ જોઈ રહ્યું છે, હજી ઊંઘ ચાલી રહી છે, સપના ચાલી છે, અચાનક કોઈ જગાડી દીધો, ત્યાર પછી એ ઊંઘની અવસ્થા જતી નથી, એને આળસ બની રહે છે. કેમ? એ ઊંઘને વચમાંથી બ્રેક કરવામાં આવી છે. એટલા માટે સાયકલને બ્રેક, એ સાયકલ જાણી તો એટલા માટે કેટલાય લોકો જોયું છે કે સવારના કોઈને 5 વાગે ઉઠવું બહુ મુશ્કેલ પડે, પણ 4:30 વાગે બરાબર ઉઠી જાય. કેમ? 4:30 વાગે એ લોકોનો સાયકલ બ્રેક થવાનો ટાઈમ છે. 1.5 કલાક. તો એ જોઈ લેવું પડે સાયકલ ક્યારે આપણી બ્રેક થાય છે, અને એ એક્સપેરિમેન્ટ કરીને કેટલા વાગે ઉઠવાથી આપણને એ જ નથી થતું. આટલું કર્યા પછી પણ જો શારીરિક કોઈ તકલીફ નથી, આવી રીતે આ સાયકલ, આ નીંદરની, આ ઊંઘનું વિજ્ઞાન પણ જાણી લીધું, એના પછી આ પરિશ્રમ પણ વધુ નથી કર્યો, જે 6-7 કલાક ઊંઘ કરી પણ લીધી છે, તેમ છતાં જો ઝોલા આવે અથવા તો આ લયની બાધા આવે, તો પછી સમજવું કે અંદર એક રાક્ષસ બેસી ગયો છે, જે આ રાક્ષસનું નામ છે આળસ. એ આળસ નામના રાક્ષસને વધ કરવા માટે થઈને એક જ ઉપાય છે વ્યાયામ, પરિશ્રમ, શારીરિક પરિશ્રમ. અને એટલા માટે જ્યારે આવી રીતે ધ્યાન કરતી વખતે અથવા તો ભણતી વખતે કે એવી રીતે કોઈ એકાગ્રતપૂર્વક ચિત્ત બેઠા કોઈ કામ કરતી વખતે આવી જાતની બાધા આવે, ત્યારે એવી જાતની સલાહ દેવામાં આવે છે, ત્યારે ધ્યાન છોડી થોડુંક એક્સરસાઇઝ, થોડો વ્યાયામ કરી લેવો અને અંદરની આળસને ભગાડી દેવી અને પછી પાછું બેસી જવું. અથવા તો ચાલતા ચાલતા પણ ભગવાનના નામનો જપ કરી શકાય. આવી જાતના કેટલા બધા ઉપાયો એ બતાવ્યા છે. તો આ થયું લય. બીજું છે વિક્ષેપ. કેટલાકનું મન, એમને કોઈ વખત એ સમસ્યા થતી જ નથી, લયની સમસ્યા નથી થતી, પણ બીજી સમસ્યા થાય છે વિક્ષેપ. જ્યાં ધ્યાન કરવા બેઠા તો એટલા આડાવડા ક્યાંના વિચારો બધા એકદમ સવાર થઈ જાય છે, અને જે વિચારો કોઈ દિવસ ન કર્યા એવા બધા વિચારો આવી જાય. ધ્યાન કરતી વખતે જ બધા વિચારો આવે. ક્યાંના વિચારો આવે? ક્યારેક ન્યુયોર્ક જાય, લંડન જાય, ચારે તરફ ફરે છે મન, શ્રીલંકા જાય, બધે ફરે છે ધ્યાન કરવા બેઠા એટલે. તો એ મન, એ વિક્ષેપ આવે છે, ચંચળ, અત્યંત મન ચંચળ છે, એટલે કે રજોગુણનો નિશાની છે. એ રજોગુણનો એના ઉપર પ્રભાવ પડી ગયો છે.
અને એ વિક્ષેપના પણ ઘણા બધા કારણો છે. તો એના કારણોમાં વિસ્તારથી થોડે પછી જશું. તો એમાં સ્વામી બ્રહ્માનંદજી મહારાજને જે આ વાત કરી એક માણસે કે આવી રીતે હું ધ્યાન કરવા બેસું છું ને એટલા બધા જાત જાતના વિચારો આવે છે, મન ખૂબ ચંચળ થઈ જાય છે. તો એમણે એક બહુ સુંદર ઉપાય બતાવ્યો કે જુઓ, જ્યારે ધ્યાન કરવા બેસો ત્યારે તરત જ ધ્યાન શરૂ નહીં કરવાનું. સૌથી પહેલા તમારા મનને તમે વોચ કરો, પહેલા મનનું નિરીક્ષણ કરો કે મનના વિચારો કઈ તરફ જઈ રહ્યા છે. મનની સાથે સાથે દોડો. પેલા ધ્યાન શરૂ નથી કરવાનું. એ ક્યાં જાય છે ફક્ત સીઆઈડી ઓફિસરની જેમ જોવાનું છે છુપાઈને. એને પકડવાનું પણ નથી. પોલીસ ઓફિસરની જેમ પકડવાનું નથી. પોલીસ ઓફિસર અને સીઆઈડી ઓફિસરમાં ડિફરન્સ છે, એનો અંતર છે. પોલીસ ઓફિસર શું કરે છે, ચોરને જુએ છે, જાય છે, તરત જ એને પકડે છે. સીઆઈડી ઓફિસર એ પકડતો નથી, એ ફક્ત નોટ કરે છે, ક્યાં ગયું, આ ક્યાં ગયો ચોર, એના પછી કઈ જગ્યાએ ગયો, આ નોટ કરતો જાય ડાયરીમાં. તો સીઆઈડી ઓફિસરની જેમ ફક્ત પોતાના મનને વોચ કરવાનું છે, નિરીક્ષણ કરવાનું, ક્યાં ક્યાં ગયું, જવા દો, જ્યાં જવાનું જા, પણ ક્યાં ક્યાં જાય છે નોટ કરવાનું છે. આ નોટ કરવાથી જ થોડી વાર પછી આ મનને ખબર પડશે મારી પાસે સીઆઈડી ઓફિસર લાગ્યો છે, એટલે એકદમ એ સતેજ થઈ જશે. અને આ જે વોચ કર્યું અને નિરીક્ષણ કર્યું એનાથી ખબર પડી જશે કે આપણા મનનો અટેચમેન્ટ, મનની આસક્તિ એ કઈ જગ્યાએ છે. એક તો એ આપણને ખબર પડશે, અને બીજું આ મન જે અચેતન મન છે એ પણ સાવધાન થઈ જશે. ધીરે ધીરે મન શાંત થશે. એના પછી પોતાના મનને આવી રીતે હવે તારું ફરવાનું થઈ ગયું ને, જ્યાં જ્યાં દોડવાનું થઈ ગયું, ચાલો હવે આપણે લેટ અસ બિગિન અવર મેડિટેશન, હવે ચાલો આપણે ધ્યાન શરૂ કરીએ. એવી રીતે પોતાના મનને સજેશન દેવાથી ઘણાને આનાથી ફાયદો થાય છે. સ્વામી બ્રહ્માનંદજી મહારાજ ધ્યાન ધર્મ સાધનામાં આ એક ઉપાય સૂચવે છે. તો આવા ઘણા બધા ઉપાયો. વિક્ષેપ એ અત્યધિક ભાવુકતા, જે લોકો અત્યધિક ભાવુક છે, અત્યધિક ચંચળ છે, અત્યધિક રજોગુણી છે, અત્યધિક વાચાલ છે, આખો દિવસ બકબક કરે, એટલે વાતચીત કર્યા વગર ચાલે જ નહીં. આખો દિવસ વાતચીત કરે, આખો દિવસ વાતચીત કરેલી હોય એટલે સાંજના ધ્યાનમાં બેસે ત્યારે એની વાત પછી એના મનમાં આવે, આખો દિવસ વાતચીત કરી છે. તો ઘણા જે અતિ વાચાલ છે, અથવા તો જે લોકો અત્યધિક ભાવુક છે, એ લોકોને આ વિક્ષેપની સમસ્યા વધારે થાય, એ લોકોને આ લયની સમસ્યા ન થાય. પછી ત્રીજું છે કષાય. કષાય એક એવી જે સમસ્યા છે, એ થોડાક સાધકો જે લોકો આગળ વધી ગયા છે એ લોકોને આવે છે. એમાં ચંચળતા વધારે નથી, મન ખૂબ ચંચળ નથી, અને મનમાં લયની પણ અવસ્થા નથી, એટલો તમોગુણી પણ નથી, એટલું રજોગુણ પણ નથી, પણ તેમ છતાં એક પ્રકારની જળતા આવી ગઈ છે. કઈ મજા નથી આવતી, મોનોટોનસ થઈ ગયું, મેકેનિકલ થઈ ગયું. થોડાક દિવસ તો બહુ મજા આવતી હતી ધ્યાનમાં, કોણ જાણે શું થઈ ગયું છે, હવે આજકાલ ધ્યાનમાં મજા જ નથી આવતી, રસ નથી આવતો, રસ ઉડી ગયો છે. તો આ એક ભયંકર સ્થિતિ કે આ તો ઉલમાંથી ચૂલમાં ગયા. આના કરતા પેલા સારા હતા કે કમસે કમ મન સારું રાખતું હતું. હવે આ આગળ અભ્યાસ કર્યો, હવે કાં તો જાત જાતના વિચાર આવે છે, ને કાં પછી એકદમ આમ મિકેનિકલ થઈ ગયું. તો અતો નષ્ટ તતો ભ્રષ્ટ, આ પણ ગયું પેલું પણ ગયું. કારણ કે હવે સંસારમાં તો મજા આવતી જ નથી, સંસારના વ્યવહારિક કામમાં મજા નહોતી આવતી. ધ્યાનમાં આગળ અભ્યાસમાં વધી ગયા એટલે વ્યવહારિક કામો ઓછા થઈ ગયા, વ્યવહારિક કામો ઓછો થઈ ગયા, વ્યવહારિક સારું લાગતા નથી, સમાજના સામાજિક કાર્યો સારા લાગતા નથી, સમાજ સાથે હળવું ભળવું સારું નથી લાગતું. એટલે વ્યવહારિક બધા કાર્યો ઓછા થઈ જવાથી અડખામણા બની ગયા લોકોના કે ભાઈ આ અલગ જાતના છે. એટલે એ જે સમાજ સાથે પણ વિચ્છિન્ન થઈ ગયા, લોકો સાથે પણ લોકો પણ અનસોશિયલ કહેવા માંડી ગયા. અને એ જે સંસારની જે મજા, એમાં પણ હવે મજા આવતી નથી કોઈ પણ જાતની, કે આપણે લગ્ન પ્રસંગમાં જઈએ, લોકો સાથે મળીએ, પાર્ટીમાં જઈએ, આવી કઈ મજા જ નથી આવતી. કેમ? આધ્યાત્મિકમાં એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં આગળ વધી જવાથી આ બધું પાછળ છૂટી ગયું છે. એટલે આ મજા તો ચાલી ગઈ, અને આ તરફ જે ભગવાનના ધ્યાનમાં જે મજા આવતી હતી એ મજા પણ છૂટી ગઈ, એટલે અધ્ધર લટકી ગયા ત્રિશંકુની જેમ. તો આ સ્થિતિ ભયંકર, બંનેમાંથી ગયા. પહેલા તો કમસે કમ જ્યાં એકાગ્ર ધ્યાનનો અભ્યાસ નહોતો કર્યો તો એક જાતનો સપોર્ટ હતો, એક જાતનો આનંદ મળતો, સંસારનો આનંદ જે બધાને લે છે, સાધારણ સાંસારિક આનંદ, એ સારું. બીજું આપણને થોડોક હતો, આધ્યાત્મિક આનંદ મળતો હતો, ધ્યાનમાં ખૂબ મજા આવતી હતી, ભગવાન નામ લેવામાં ખૂબ મજા આવતી હતી. પણ હવે એવું થઈ ગયું છે મોનોટોનસ, એકદમ મેકેનિકલ બની ગયું છે, કોઈ જાતનો આનંદ નથી આવતો. તો આને કહેવાય છે કષાય, જળતા એક પ્રકારની આવી ગઈ છે. અને આ કેવી રીતે આવે છે? આપણા અચેતન મનની અંદર પૂર્વ જન્મોના ઘણા સંસ્કારો, હજારો જન્મ સંસ્કાર પડ્યા છે, એ ધીરે ધીરે બહાર આવે છે. જે આપણે વાત કરી હતી કે જ્યારે ક્લિનિંગ પ્રોસેસ શરૂ થાય
દિવાળી આવી છે અને હવે પછી સફાઈ ઘરની શરૂ થાય ત્યારે ગોડાઉનનો બધો માલ બહાર આવી જાય ડ્રોઈંગ રૂમમાં. ત્યારે ખબર પડે અરે આના કરતા પેલા સારા હતા. પેલા સારા નહોતા, આ બધી ગંદકી હતી અંદર પડી હતી. હવે આ ગંદકી બહાર આવી છે, પણ હવે ડ્રોઈંગ રૂમમાંથી સાવ બહાર જશે અને પછી બધે વ્હાઇટ વોશિંગ થશે, પેઇન્ટિંગ થઈ જશે, ત્યારે બધું ઘર ચોખ્ખું ચટ થશે. આની પહેલા ચોખ્ખું ચટ નહોતું, બહારથી ચોખ્ખું ચટ હતું, અંદર બધી ગંદકી ભરેલી હતી. તો આ ગંદકી દિવાળીના દિવસે બહાર આવી એમ નહીં સમજવાનું કે અરે આના કરતા પહેલા સારા હતા, નહીં. એવી જ રીતે આ જયારે એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં આગળ વધ્યા ત્યારે અંદરની જે ગંદકી આ બધી ધીરે ધીરે બહાર તો આવશે જ. અને આ જયારે બહાર આવશે ત્યારે મન થોડું ખિન્ન થશે, થોડું ડિપ્રેશન આવશે, હતાશા આવશે, નિરાશા આવશે, અરે આના કરતા પહેલા સારા હતા, નહીં. એ નિરાશ થવાની જરૂર નથી, કારણ કે આ તો એક સ્ટેજમાંથી બધાને આ સ્ટેજમાંથી પાર થવું જ પડશે. કાં તો ગંદકીને બહાર કાઢો નહીં, અંદર રહી તમે મજામાં, ગંદકી મજામાં. જે ગંદકી સફાઈ કરવા જાશો તો ગંદકી આવશે જ. ત્યારે નિરાશ થવાને બદલે, હતાશ થવાને બદલે ધૈર્યપૂર્વક અભ્યાસ કરવો પડશે. અને જે વાર્તા આપણે કરી હતી ત્યારે તાલ ભંગ ન હો પાય, ત્યારે તાલ ભંગ કરવાથી નહીં ચાલે, અત્યંત ધૈર્યપૂર્વક ચલાવવું પડશે. એ અત્યંત કપરો કાળ છે, એ બહુ કઠિન અવસ્થા છે. ત્યારે આ જે ઇન્ટરમીડિયેટ પીરિયડ, પાછો એ પીરિયડ જયારે પૂરી સફાઈ થઈ જશે, ફરી પાછો ખૂબ આનંદ આવશે, ફરી એકાગ્ર ધ્યાનમાં ખૂબ આનંદ, પહેલા કરતા પણ વધુ આગળ આનંદ આવશે, અને પછી તો એકદમ દ્રુત ગતિથી પ્રગતિ થશે. ત્યારે પછી આનંદ નથી. આ જે ઇન્ટરમીડિયેટ સ્ટેજ છે, એકાગ્ર ધ્યાનનો અભ્યાસ કર્યો, ખૂબ મજા આવતી હતી, પણ થોડાક આગળ વધ્યા ત્યાં આવી જાતની કશાય આની સ્થિતિ આવી ગઈ, એ ડિપ્રેશનનો પીરિયડ આવી ગયો, અત્યંત હતાશા, નિરાશા આવી ગઈ. પણ આ પીરિયડ ધીરે ધીરે પાર થઈ જશે. કેવી રીતે પાર થશે? પોતાની મેળે પાર નહીં થાય. આ જે રોગ છે એ રોગની બીમારી, રોગ અથવા બીમારી એ દૂર કરવા માટે દવા તો લેવી જ પડશે. એકાગ્રતા અને ધ્યાનમાં મન નથી લાગતું, એકાગ્રતા અને ધ્યાનમાં મજા નથી આવતી, એનું કારણ છે આ રોગ લાગ્યો છે. અને હવે આ રોગની દવા શું છે? આ રોગની દવા પણ એ જ છે એકાગ્ર ધ્યાનનો અભ્યાસ. જે ઉદાહરણ પહેલા આપ્યું હતું કે એમણે કહ્યું એ સ્વામીજીએ, જપ છાડ લે કેનો, જપ કરવામાં મજા નથી આવતી, મન અત્યંત ખીન થઈ ગયું છે, મન હતાશ થઈ ગયું છે, એટલે જપ છોડી દીધા. અરે ભાઈ, આ જપ તો એની દવા છે. મોઢું અત્યંત કડવું થઈ ગયું છે, કાંઈ સારું નથી લાગતું, મિશ્રી સારી નથી લાગતી, મિશ્રી ખાવામાં બિલકુલ કડવી લાગે છે, પણ આ રોગની દવા છે મિશ્રી ખાવી. ધીરે 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 ખાતા ખાતા જ્યારે રોગ દૂર થઈ જશે ત્યારે મિશ્રી મીઠી લાગશે. એવી જ રીતે ભગવાનનું નામ અત્યારે આપણને કડવું લાગે છે, કેમ? અંદરનો રોગ છે, હજારો જન્મના સંસ્કાર બધા બહાર પ્રગટ થયા છે, એટલે અત્યારે સારું નથી લાગતું. પછી પણ બળજબરીથી આ મિશ્રી લેવાથી, ધીરે ધીરે આ સાકર લેવાથી, સાકર લેતા 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 પછી જ્યારે આ ભગવાનનું નામ લેતા લેતા જ્યારે આ બીમારી દૂર થશે, સફાઈ પૂરું થઈ જશે, અચેતન મનની સફાઈ થઈ જશે, ત્યારે પછી આ જે સાકર છે એ બહુ પછી સારી લાગશે. પછી ભગવાન નામમાં ફરીથી આનંદ આવશે, ફરી પાછો એકાગ્રતા ધ્યાનમાં આનંદ આવશે. તો આ જે વચગાળાનો પીરિયડ, વચગાળાનો જે સમય, એ ધૈર્યપૂર્વક પાર કરવો પડે, અત્યંત ધૈર્યની આવશ્યકતા છે. અને ચોથી છે રસાસ્વાદની અવસ્થા. એ રસાસ્વાદ હજુ જે લોકો ખૂબ આગળ વધી ગયા છે, આ કષાયમાંથી પણ નીકળી ગયા, ફરી પાછો હવે ધ્યાન એકાગ્રતામાં ખૂબ આનંદ આવે છે. પણ હવે એટલો આનંદ આવે છે કે હવે એ આનંદ છોડવાનું ગમતું નથી. તો એ જે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસમાં જે આનંદ આવે છે, એ અભ્યાસ પછી હજી જે સમાધિની અવસ્થા છે, એ ધ્યાનની અવસ્થા પાર કરીને પછી સમાધિ અવસ્થામાં જવું પડે. એમાં જવા માટેની જે નિર્વિકલ્પ મનને કરવું પડે, વિકલ્પ રહિત કરવું પડે, એ કરવાની ઈચ્છા નથી થતી. આમાં આનંદ આવી રહ્યો છે, તો એ પણ એક જાતની બાધા થઈ. કારણ કે રસાસ્વાદન લેવામાં તમે રહી ગયા, રસ્તામાં જ રોકાઈ ગયા, તમારે ડેસ્ટિનેશન સુધી જતા નથી. પણ આ તો અત્યંત ઉચ્ચ અવસ્થાની વાત છે. એ લોકો પછી ધીરે ધીરે રસાસ્વાદનમાંથી આગળ વધી જાય છે. પણ હજી તો આ પેલા લય, વિક્ષેપ અને કષાય એ પાર કરવા પડે. કષાયની જ્યારે સ્થિતિ થાય ત્યારે જ્યારે મનમાં પૂર્વજન્મના સંસ્કાર પ્રગટ થાય, અથવા તો આવી જાતના આપણે પૂર્વમાં ભૂતકાળમાં કોઈ ભૂલ કરેલી એ બધી યાદ આવે. અમસ્તી આપણે બહારથી જુઓ, શરીર બહુ સરસ છે, એક્સરે મશીન જ્યાં કર્યું, ઓહો, એક્સરેમાં બધું દેખાણું, આટલું બધું છે. એવી રીતે જયારે ધ્યાન કરવાનો પ્રારંભ કર્યો, અત્યારે તો ખૂબ મજામાં છે, આપણને લાગે છે બહુ આજમ, પણ જ્યાં ધ્યાન કરવાનો પ્રારંભ કર્યો, આત્મવિશ્લેષણ શરૂ કર્યું, ત્યારે ધીરે ધીરે લાગે છે, ઓહો, અંદર આટલા બધા છુપાઈને બેઠા છે રાક્ષસ, અંદર આટલા બધા દુર્ગુણો છે મારામાં.
એ દુર્ગુણોની જ્યારે દુર્ગુણો પર ચિંતન કરી છે ત્યારે હતાશા આવે છે, નિરાશા આવે છે. ત્યારે કહે છે કે ના, ત્યારે હતાશ થવાનું નહીં. એ દુર્ગુણ છે, એ દુર્ગુણ દૂર થઈ શકે, અને એ દુર્ગુણ દૂર થશે ત્યારે ફરી પાછી પૂર્વવત અવસ્થા આવશે. ત્યારે બે પ્રકારના માર્ગો. એક તો જ્ઞાનીનો માર્ગ. જ્ઞાની શું કહે છે? આત્મા, અજર અમર આત્મા, નિત્ય શુદ્ધ બુદ્ધ હું આત્મા છું. તો મારા ઉપર કોઈ જાતની કાલીમાં આવી શકે જ નહીં. આ જે કંઈ ભૂતકાળમાં મારાથી ભૂલ થઈ છે, તો કોઈ દુર્ગુણ મારામાં આવ્યા છે, એ મારામાં નથી આવ્યા. હું તો નિત્ય શુદ્ધ બુદ્ધ આત્મા છું. આત્મા કોઈ દિવસ કલુષિત થતો નથી. સૂર્ય પરથી વાદળા આવે છે, એકદમ કાળા વાદળા, એમ લાગે છે ઓહો, સૂર્યનો તેજ તો ઓછું થઈ ગયું. સૂર્યનું તેજ ક્યારેય ઓછું નથી થયું. આ ટેમ્પરરી, ક્ષણિક. જ્યારે જ્યાં વાદળા હટી જશે ફરી પાછો સૂર્ય તો એવી જ રીતે ચમકી રહ્યો છે. એવી જ રીતે આત્મારૂપી સૂર્ય અંદર ચમકી જ રહ્યો છે. એના ઉપર કોઈ કાલીમાં લાગતી નથી. પણ અજ્ઞાન રૂપી વાદળા એ આવી જવાથી આ અજ્ઞાનનું પળ થોડુંક મોટું થઈ ગયું. એટલા માટે તો એ ભૂલ અથવા જે કંઈ થયું હોય, જે દુર્ગુણ આવી ગયા હોય, ભૂતકાળમાં જે કંઈ થઈ ગયું હોય, એનાથી વિચલિત થવાની એટલા માટે જરૂર નથી કે એનાથી પોતાના આત્મા, નિત્ય શુદ્ધ બુદ્ધ આત્મામાં કોઈ અંતર પડ્યું નથી. પણ અંતર શેમાં પડ્યું? આપણી જે અજ્ઞાનનો જે પડદો તે થોડો જાડો થઈ ગયો. કઈ વાંધો નહીં, હવે અજ્ઞાનના પડદાને દૂર કરી દેશું આજે જયારે આપણે જાગ્યા છીએ ત્યારે. તો આ એક. અને ભક્તનો માર્ગ છે કે ઈશ્વરને કહે છે, ઈશ્વર, હે પ્રભુ, મારાથી આજે બધું જે કંઈ થઈ ગયું છે એના માટે મને ક્ષમા કરી દો અને નવેસરથી હું જીવન શરૂ કરી શકું, એની મને શક્તિ આપો. તો આ બે પ્રકારના માર્ગ. તો ભૂતકાળ કો ભૂલ જાઓ, આ જે આપે છે, ભૂતકાળને વિસરી દેવું પડશે. જાગ્યા ત્યારથી સવાર. બીતી તાહી બિસાર દે, આગે કી સુધ લે. જે થઈ ગયું થઈ ગયું, જવા દે. બીતી તાહી બિસાર દે. અરે પેલા મારું મન એટલું સારું હતું, પછી હવે કેવું? જે થઈ ગયું થઈ ગયું, હવે શું છે? એક ઈંટના વેપારી હતા. એને મળીને પૂછ્યું કે ભાઈ કેમ છો? તો ગમગીન ચહેરે કીધું, ના બરાબર. શું કેમ, બિઝનેસ નથી? ના, બિઝનેસમાં આ વખતે બહુ નુકસાન થયું છે. કાંઈ વાંધો નહીં, ધીરે ઠીક થઈ જશે, સાંત્વના આપ. બીજે વર્ષે પાછા ગયા, પાછો ગમગીન ચહેરો, કેમ છો? મજા? ઠીક છે. તો આ વખતે પણ શું નુકસાન થયું? કે ના, આ વખતે તો સારું પ્રોફિટ થયું છે. તો પછી દુઃખી કેમ છો? મને એ જ ચિંતા થાય છે કે આવું પ્રોફિટ લાસ્ટ યર કેમ ન થયું? હવે લ્યો, એની કોઈ ઓસડ છે? આ દુઃખનું કોઈ ઓસડ નથી. આ વર્ષે પ્રોફિટ થયું છે એનું સુખ ત્યજીને પાછલે વર્ષે આવો પ્રોફિટ કેમ ન થયો એનું દુઃખની ચિંતા અત્યારે કરી રહ્યા છે. તો આ ભૂતકાળને લઈને આપણે જયારે સાચવવા જઈએ છીએ, અત્યારે શું છે? વર્તમાનમાં તમે આનંદમાં છો ને, આ વર્તમાનમાં કઈ સમસ્યા નથી, પણ લાસ્ટ યર આમ કેમ થઈ ગયું મારાથી, એને સ્મરીને દુઃખી થઈ રહ્યા છે. એટલે મોટાભાગના દુઃખો, મોટાભાગની ચિંતાઓ આપણે પોતે જે નિર્માણ કરીએ છીએ આ એનો પુરાવો છે. આપણે પોતે પણ વિશ્લેષણ કરીએ, આપણી પોતાની જેટલી ચિંતાઓ છે, પોતાના જેટલા દુઃખો આપણને લાગે છે, મને આ દુઃખ છે, આ બધું આખું એક પેપરમાં લખીને પછીનું એનું વિશ્લેષણ કરીએ. આ ચિંતા ક્યારની છે? તેમાંથી ખબર પડશે વર્તમાનની, અત્યારની ચિંતા તો બહુ ઓછી છે. મોટાભાગની ચિંતાઓ કાં ભૂતકાળની છે અને કાં ભવિષ્યની છે. તો એ જે મોડર્ન સાયકોલોજીસ્ટ એ લોકોએ એનાલિસિસ કર્યું કેટલા બધા કેસીસનું અને જોયું કે 75% ઓફ ધ વરીઝ pertaining to either past or future. 75% આપણી ચિંતાઓ એ કાં ભૂતકાળથી સંબંધિત છે કાં ભવિષ્યથી સંબંધિત છે. વર્તમાનમાં છે જ નહીં એ ચિંતા, પણ કાલ્પનિક ચિંતાઓ. તો એટલા માટે ભૂતકાલ કો ભૂલ જાઓ, ભવિષ્ય કી ચિંતા મત કરો, જીને કી યહ કલા સીખકર જી ભર કે જીઓ. એક જણે બહુ સરસ કીધું, ભૂતકાલ કો ભૂલ જાઓ, ભવિષ્ય કી ચિંતા મત કરો, જીને કી યહ કલા સીખકર જી ભર કે જીઓ. બસ, તો પછી તમે આનંદમાં રહેશો. પણ કાં ભૂતકાળ અને કાં ભવિષ્યમાં આપણે રમતા, અરે આમ કદાચ થઈ જશે, તો હજી પણ થયું નથી ને, ના કદાચ આમ કહે છે કદાચ કેન્સર નીકળશે તો, અરે પણ હજી તો ટેસ્ટ નથી થઈ ને, ના પણ જો નીકળશે તો, અરે પણ હજી તો આવવા તો દે રિઝલ્ટ, પછી તમે ચિંતા કરો કે કદાચ કેન્સર થશે તો પછી કેવી રીતે કરવું ને પછી કઈ હોસ્પિટલમાં એડમિટ કરવા અને પછી એના માટે શું પ્લાનિંગ કરવી, પછી વિલ કેવી રીતે તૈયાર કરવું, પ્રોપર્ટીનું, આ બધું પછી થશે. હજી તો કાંઈ કીધું નથી, હજી ટેસ્ટ થયો નથી, એની પહેલા જ આટલી બધી ચિંતા શરૂ થઈ ગઈ છે. તો આ બીતી તાહી બેસાડ દે આગે કી સુધ લે. એટલા માટે સ્વામી વિવેકાનંદ બહુ સુંદર શબ્દોમાં સમજાવીને કહે છે
કે માની લો ભૂલ થઈ ગઈ, તો ભૂલની પરવા કરશો નહીં. કેમ? ટુ આર ઇઝ હ્યુમન. આ તો માનવ માત્ર ભૂલને પાત્ર. હવે જે ભૂલ થઈ ગઈ એના માટે રિગ્રેટ કરીને તો કોઈ ફાયદો નથી. અસફળતાની ચિંતા કરશો નહીં. ફેલિયર્સ, they are the beauty of life. What would be life without them? I never heard a cow tell a lie, but it is always a cow and never a man. બહુ સુંદર વાત કરી છે સ્વામીજી કે નિષ્ફળતાઓની ચિંતા પરવા કરશો નહીં. નિષ્ફળતા એ તો જીવનની કવિતા છે. અને બીજી વાત સુંદર કહે છે, I never heard a cow tell a lie. It is always a cow, never a man. મેં કોઈ દિવસ કોઈ ગાયને જૂઠું બોલતા સાંભળી નથી. કોઈ દિવસ કોઈ ગાયને જૂઠું બોલતા સાંભળી નથી. કેમ? કારણ કે ગાય બોલી શકતી નથી, જૂઠું ક્યાંથી બોલે? માણસ બોલી શકે છે એટલે આજે જૂઠું બોલ્યો છે, આવતીકાલે સાચું બોલશે. તો ગઈકાલે મારાથી ભૂલ થઈ ગઈ. શું કરવા ભૂલ થઈ? કારણ કે હું માણસ છું, ભૂલ કરવાનો મને અધિકાર છે. મારી પાસે સ્વતંત્ર ઈચ્છા શક્તિ છે. બીજી યોનિઓ પાસે ઈચ્છા શક્તિ નથી. મારી ઈચ્છા શક્તિનો મેં દુરુપયોગ કરીને ભૂતકાળમાં ભૂલ કરી હતી. એનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે મારી પાસે પોતાની સ્વતંત્ર ઈચ્છા શક્તિ છે, એટલે જ હું ભૂલ કરી શક્યો. એનો અર્થ એ થયો કે એ જો મારી પાસે સ્વતંત્ર ઈચ્છા શક્તિ હોય, એના દ્વારા હવે હું ભૂલને સુધારી પણ શકું છું ને આવતીકાલે સારું કામ પણ કરી શકું છું. ગાય કોઈ દિવસ સાચું નહીં બોલી શકે. કેમ કે કોઈ સ્વામીજી બહુ સરસ કહે છે, નિષ્ફળતાની કદી પરવા ન કરો. આ નિષ્ફળતાઓ સાવ સ્વાભાવિક છે. જીવનનું તે સૌંદર્ય છે. તેમના વિના જીવનનો શો અર્થ છે? જીવનમાં જો મથામણ ન હોય તો જીવનની કાંઈ કિંમત નથી. તો પછી જીવનનું કાવ્ય ક્યાં રહે? મથામણોની, ભૂલોની પરવા ન કરો. ગાયને મેં કદી ખોટું બોલતી સાંભળી નથી, પણ તે માત્ર ગાય જ છે, મનુષ્ય નથી. માટે નિષ્ફળતાની આ નાના નાના પતનોની પરવા ન કરો. ગભરાયા વગર 1000 વાર આદર્શને વળગી રહો, અને 1000 વાર તમે ભલે નિષ્ફળ જાઓ તો પણ વધુ એક વખત પ્રયાસ કરો. હોલ્ડ ધી આઈડિયલ 1000 times, and if you fail 1000 times, make the attempt once more. 1000 વાર પ્રયત્ન કરો, અને 1000 વાર નિષ્ફળ ગયા તો ફરી એક વાર પ્રયત્ન કરો. પ્રયત્ન કરો નિષ્ફળતાથી ડર્યા વગર. તો આ જે સ્વામીજીએ આપણને બતાવ્યું કે જો નિષ્ફળતાની પરવા કરવા માંડીશું તો પછી આગળનું નહીં થઈ જાય. એટલે બીતીતા હે બિસાર દે, આગે કી સુધ લે. એટલા માટે સ્વામીજી કહે છે, દુઃખી ન બનો, પસ્તાવો ન કરો. થયું તે થયું. જો તમે તમારી જાતને દજાડવાના હો તો પરિણામ પણ ભોગવો. મેં આગમાં હાથ નાખી દીધો, અગ્નિમાં હાથ નાખ્યો, આંગળી નાખી, દાજી ગયો. હવે રડવાથી શું ફાયદો? પોતે જ આંગળી નાખી હતી તો દાજી ગયા, કાંઈ નહીં. હવે સાવધાન રહેજો, હવે આંગળી નહીં નાખતા. કઈ એના માટે તેની પસ્તાવ કે અરે રે મેં શું કરો આંગળી નાખી, મેં શું કરો આગની. એ પસ્તાવ કરવાથી ફાયદો નથી. એની પાટાપિંડી કરો અને હવે આગમાં આંગળી નહીં નાખવાનું. આ જ એનો ઉપાય છે. એના ઉપર રડવાથી કોઈ ફાયદો નથી. દુઃખી ન બનો, પસ્તાવો ન કરો. થયું તે થયું. જો તમે જ તમારી જાતને દજાડવાના હો તો પરિણામ પણ ભોગવો. જરા બુદ્ધિ વાપરો. આપણે ભૂલો કરીએ છીએ પણ તેથી શું? એ બધી તો ગમ્મત છે. લોકો પોતાના ભૂતકાળના પાપો વિશે પાગલ બની જાય છે, વિલાપ કરે છે, રડે છે, વગેરે વગેરે. પશ્ચાતાપ ન કરો. કાર્ય કર્યા પછી તેનો વિચાર ન કરો. આગળ વધો, થોભો નહીં, પાછું વળીને ન જુઓ. પાછળ જોવાથી તમારું શું વણવાનું છે? જે થઈ ગયું થઈ ગયું, બીતીતા બિસાર દે. જેને હું મુક્ત છું તેવું જ્ઞાન છે તે સર્વદા મુક્ત છે. જે એમ જાણે છે કે હું બંધનમાં છું તે બદ્ધ છે. જીવનનો હેતુ અને ધ્યેય શું છે? કંઈ જ નહીં, કારણ કે હું જાણું છું કે હું અનંત છું. જો તમે ભિખારી હો તો તમારા ધ્યેય હોય, મારે કશું ધ્યેય નથી, કશી જરૂર નથી, કશો હેતુ નથી. હું તમારા દેશમાં આવું છું, ભાષણ કરું છું માત્ર ગમત માટે. તો ઇટ ઇઝ ઓલ પ્લે, ઇટ ઇઝ ઓલ ફન. સ્વામીજી આ જ્ઞાન યોગના લેક્ચરમાં કહે છે કે છેવટે તો આ બધું ઇટ ઇઝ ઓલ ફન, ઇટ ઇઝ ઓલ ઇન માયા. તો ભૂલ કરી છે એ પણ માયામાં. ઇટ ઇઝ a delusion that you think that you are bound and you will be free. આજે તમે વિચાર કરો છો કે હું બદ્ધ છું અને મારે મુક્ત થવું છે, એ પણ માયામાં છે. તમે કોઈ દિવસ બદ્ધ થયા જ નથી. બંધનમાં કેવી રીતે આવી શકે? જે સદા સર્વ મુક્ત જે આત્મા એ કોઈ દિવસ બંધનમાં આવી શકે નહીં. તો આ તમારી ભ્રામક ધારણા છે. તમે એમ સમજો છો કે હું બ્રહ્મા છે, એ મારાથી ભૂલ થઈ ગઈ ને મારે આ થઈ ગયું અને હું બ્રહ્મા, આ મારા ઉપર બંધન આવી ગયું છે. બંધન કોઈ દિવસ હતું જ નહીં, તો બંધન દૂર કેવી રીતે થશે? આ છે અષ્ટાવક્ર સંહિતા, એ વેદાંતની એ ચરમસીમા. પણ કહેવાનો અર્થ એ છે કે કા જ્ઞાનીનો માર્ગ કે હું તો નિત્ય શુદ્ધ બુદ્ધ આત્મા, મારી પાસે કોઈ દિવસ બંધન હતું નહીં, કેવી રીતે બંધન આવી શકે? નહીં.
મારામાં કોઈ દુર્ગુણ છે જ નહીં અને દુર્ગુણ જે કઈ હતા બધા પતી ગયા, હવે હું નિત્ય શુદ્ધ બુદ્ધ આત્મા છું. એ કરીને પોતાની જે સત્તામાં ચિદાનંદ રૂપો શિવોહમ શિવોહમ એને યાદ કરીને એ પોતાની જે સત્તાને ફરી પાછી મેળવવાનો પ્રયત્ન કરવાનો આ છે જ્ઞાનીનો માર્ગ. અને ભક્તિનો માર્ગ, ભક્તિ છે, ભક્ત છે, એ કહે છે ઠીક છે મારાથી આ કઈ ભૂલ થઈ છે, મારાથી આટલું બધું થયું છે, પણ સ્વામીજી કહે છે કોઈ દિવસ એમ નહીં કહેવાનું પાપી. માણસને પાપી કહેવાય સૌથી મોટું પાપ છે. શ્રી રામકૃષ્ણ દેવ એકવાર એક જણાને કીધું તમે બાઇબલ વાંચો. બાઇબલ વાંચવાનું શરૂ કર્યું, થોડાક પહેલા પછી બંધ કરી દો. કેમ? અરે કે દરેક પાનામાં પાપ પાપ પાપની જ વાત છે, કે તમે આખો દિવસ જો પાપી પાપી એમ કહી રાખો છો તો પાપી જ બની જશો. જે કે શ્રી રામકૃષ્ણ કહે છે જે પોતાને સમજે છે હું પાપી છું પાપી છું પાપી છું એમ જ રેટા કરે છે એ ખરેખર પાપી બની જશે. અને જે કહે છે હું બદ્ધ છું બદ્ધ છું બદ્ધ છું એ ખરેખર બદ્ધ બની જશે. જે કહે છે હું મુક્ત છું મુક્ત મુક્ત છું એ મુક્ત બની જશે. ધીસ ઇઝ ધ પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ. તમે જેવું વિચારશો એવા બની જશો. વોટ એવર યુ આર ઇઝ બીકોઝ ઓફ યોર થોટ્સ. આપણે જે કંઈ નિર્મિત થયા છે આપણું ચારિત્ર એ આપણા વિચારોથી નિર્મિત થયું છે. જો આપણે દિવસ રાત નેગેટિવ થિંકિંગ કરશું, ડિપ્રેશનના વિચારો કરશું, ફ્રસ્ટ્રેશનના વિચારો કરશું, નિરાશાના વિચારો કરશું, હતાશાના વિચારો કરશું, પાપના વિચારો કરશું તો પાપી જ થઈ જશું. તો શ્રી રામકૃષ્ણ કહે છે ઠીક છે જે થઈ ગયું થઈ ગયું, હવે ભગવાનને ચરણે બધું આપી અને નવેસરથી જીવન શરૂ કરી દો. અને એક વાત જો શ્રદ્ધા હોય, ઠીક છે મને મારો નિત્ય શુદ્ધ બુદ્ધ સ્વભાવ છે, મને હજી પણ મારી નિર્બળતા છે, દુર્બળતા છે, હું પોતાને વેદાંતના એ ચરમસીમા પર નથી લાવી શકતો, કાંઈ વાંધો નહીં. બીજો માર્ગ છે ભક્તનો, કે ભગવાન માટે કોઈ પણ વસ્તુ અશક્ય નથી. ભગવાન માટે કોઈ પણ વસ્તુ અશક્ય નથી. ભગવાન ધારે તો કેટલા નિકૃષ્ટમાં નિકૃષ્ટ માણસને પણ સારામાં સારો માણસ કરી શકે. એટલું જ નહીં, એવા દાખલા પણ છે. એટલે જ આજે જે આપણે જેના પર ધ્યાન કરવાના છીએ, સુરદાસનું એ સુંદર ભજન, પ્રભુ મોરે અવગુણ ચિત્તન ધરો, સમદર્શી હે નામ તિહારો, ચાહે તો પાર કરો. એ ગીતની પાછળનો ઇતિહાસ છે. સ્વામી વિવેકાનંદ જ્યારે રાજસ્થાનમાં હતા ખેતડીમાં, તો ખેતડીના મહારાજા સ્વામી વિવેકાનંદના શિષ્ય બની ગયા હતા. એમની પાસે મંત્ર દીક્ષા લીધી હતી અને એકદમ એના પર આફરીન થઈ ગયા હતા. તો એક દિવસે એ રાજ દરબારમાં દરબાર હોલમાં બેઠા છે રાજા, સ્વામી વિવેકાનંદ છે અને બીજા દરબારીઓ છે. પછી રાજાએ ઈશારો કર્યો અને એમણે પહેલેથી એક મજલિસ ગોઠવી હતી સ્વામીજીના સન્માનમાં. એ તો રાજા એને આ બધી શું ખબર પડે સંન્યાસીના નિયમ. તો એણે મજલિસ ગોઠવી હતી, ગણિકાને બોલાવી, નિત્યાંગનાને, કે તમે નાચ શરૂ કરો. ત્યારે સ્વામીજી ઉઠી ગયા કે જો સંન્યાસીનો નિયમ છે, સંન્યાસીએ નિત્ય ન જોવું જોઈએ, એટલે તમે જુઓ હું ચાલ્યો. એ કરીને સ્વામીજી ત્યાંથી ઉઠી ગયા, પોતાના ઓરડામાં ગયા. આ તરફ જે ગણિકા હતી એને ખૂબ જ ખોટું લાગ્યું. એ સંન્યાસીને દર્શન માટે આવી હતી કે હું સંન્યાસીને મારી પોતાની કલા બતાવીશ, સંન્યાસી મને આ સ્વામીજી આવડા મહાન સ્વામીજી આવ્યા છે એ મને એપ્રિશિએટ કરશે, મારી પ્રશંસા કરશે, અથવા તો મને શાબાશી આપશે, અથવા તો મને કંઈક ગુણગાન કરશે. એ બધી આશાથી આવી હતી. એને બદલે સ્વામીજી આવી રીતે ઘૃણા કરીને નીકળી ગયા. એને મનમાં ખૂબ જ દુઃખ થયું. અને પછી એણે નિત્યની વખતે ભજન શરૂ કર્યું, સુરદાસનું એ ભજન, પ્રભુ મોરે અવગુણ ચિત્તન ધરો, સમદર્શી હે નામ તિહારો, ચાહે તો પાર કરો, એક લોહા પૂજા મેં રાખત, એક ઘર બધી કપરો. એક લોઢું એ પૂજાના ઓરડામાં રાખવામાં આવે છે. બીજું લોઢું ક્યાં છે? એ તો જે કસાઈ છે એના ઓરડામાં છે. એ તલવાર દ્વારા, એ લોઢું છે એના દ્વારા બધાને કાપે છે. કેટલું ગંદુ કામ થાય છે એ તલવાર દ્વારા. કસાઈ એ એક લોઢું છે પૂજાના ઘરમાં. પણ પારસમણીના સ્પર્શમાં જ્યારે આવે છે, પારસમણી એમ નથી કહેતું કે આ લોઢું કસાઈનું છે એટલે મને સોનું નહીં બનાવું. પારસમણીના માટે બંને લોઢા સમાન છે. તો હે પ્રભુ, તમે તો પારસમણી છો. પારસમણી માટે તો તમારે દ્વિધા ન હોવી જોઈએ. પારસ કે મન દ્વિધા નહીં હે, દોનો કંચન કરત ખરો. એ તો બંનેને કંચન કરે છે, બંનેને સોનું કરે છે. ગમે તે લોઢું હોય તો પ્રભુ હું ગમે તેવી હું, મારામાં ભલે ગમે એટલા દુર્ગુણ હોય, પણ તમે તો પારસમણી છો. તમારા સ્પર્શમાં આવીને મને તો તમારે કંચન કરવું પડશે. સુરદાસનું ભજન. પછી એક નદિયા એક નાલ કહાવત, મેલો હી નીર ભરો. એકને તો નદી કે છે,
કે ગંગા નદી, આ પવિત્ર નદી, એમાં તમે ડૂબકી લગાવો, પવિત્ર થઈ જાઓ, ગમે એટલી અપવિત્રતા બધી દૂર થઈ જાય. બીજું એનું નામ છે સુરસરી, એટલે કે એ નાલી, ગટર, એકદમ ગંદી નાલી, ગંદી ગટર, આ પણ પાણી છે. અને આ તરફ ગંગા નદી, પણ એ જ ગટરનું પાણી, એ જ નાલી જ્યારે ગંગામાં વહી ગયું પછી એનું નામ સુરસરી પડ્યું, નામ ગંગા પડ્યું. ત્યારે આ ગટર જ્યારે નદીમાં મળી ગઈ ત્યારે એને કોઈ નથી કહેતું આ ગંદી છે, એ પણ ગંગા બની ગઈ, પવિત્ર બની ગઈ. તો એક નદિયા એક નાલ કહાવત, મેલો ही નીર ભરો, જબ દોનો મિલે એક વરણ ભય, સુરસરી નામ કરો. એનું નામ ગંગા પડી ગયું, એ તો પવિત્ર થઈ ગઈ નલી. તો મારામાં ગમે એટલા દુર્ગુણ હોય, મારા દુર્ગુણને તમે લક્ષ્ય લેશો નહીં, કારણ કે હું તો એ પવિત્ર તમારા ભગવાન તમારા ચરણોમાં પહોંચી ગયો છું. અને છેલ્લે કે અજ્ઞાન સે ભેદ હોવે, જ્ઞાની કાહે ભેદ કરો, સૂર શ્યામ જગરો, કે સૂર અને શ્યામ એ બંને વચ્ચે ઝઘડો થાય છે. કૃષ્ણ ભગવાન સાથે ઝઘડો કરે સૂરદાસ, કે છે કે અજ્ઞાન સે ભેદ હોવે, અજ્ઞાનથી ભેદ થાય. ભેદ બુદ્ધિ ક્યારે આવે? જેને અજ્ઞાન છે કે આ મોટું છે, આ નાનું છે, આ આત્મા છે, અનાત્મા છે, આ બ્રહ્મ છે, આ અબ્રહ્મ છે. જ્ઞાની કે મન દ્વિધા નહીં હે. જ્ઞાનીને માટે તો બધું બ્રહ્મ છે, જ્ઞાનીને માટે બધું ભગવાન છે, ઈશ્વરમય છે. તો તમે તો જ્ઞાની થઈ અને તમે કેમ ભેદ બુદ્ધિ કરો છો? આ સૂરદાસનું ભજન છે. સૂરદાસજી પ્રભુને કહે છે, પણ ગણિકાએ આ જ ભજન સ્વામીજીને અનુલક્ષીને ગાયું કે સ્વામીજી તમે આટલા મોટા સંન્યાસી, તમારા માટે તો તમે તો સમદર્શી છો, તમારા માટે તો બધું બ્રહ્મ દર્શન હોવું જોઈએ, તમે કેમ મને આવી રીતે દુર્ગુણ, મારા દુર્ગુણને કારણે તમે મને ઘૃણા કરો છો અથવા મને ત્યજી દો છો? સ્વામીજીના કાનમાં આ ગીત ગયું. સ્વામીજીને તરત જ પસ્તાવો થયો, અરે મેં શું કર્યું? તો યાદ આવ્યું, અરે શ્રી રામકૃષ્ણ દેવ તો ગમે એટલી ખરાબમાં ખરાબ સ્ત્રીમાં પણ જગન માતાનું રૂપ જોતા હતા. ભક્તોએ કીધું કેટલી વાર, અરે તમે ચૈતન્ય લીલા નાટક જોવા જાઓ છો ત્યાં ગિરીશ ઘોષના સ્ટાર થિયેટરમાં, તમને ખબર છે કે કેટલા લોકો કોણ કોણ એમાં પાઠ કરે છે? એ જેટલા બધા એ અભિનય કરે છે, ચૈતન્ય દેવ જે બનવાવાળી છે એ બધી અભિનેત્રીઓ, અને કેવી કે અભિનેત્રીઓ. અને ત્યારના વખતમાં આજથી 100 વર્ષ પહેલા અભિનેત્રીઓની કોઈ જાતની છાપ સારી નહોતી, જો કે આજની અભિનેત્રીઓ જેવી નહોતી, એ લોકો તો અત્યંત સારી હતી, પણ તેમ છતાં ત્યારના વખતમાં અભિનેત્રીઓ એનો અર્થ જ છે ઓહો દુષ્ટ ચરિત્ર, એવી જાતનું એક ભાવના હતી. અને એટલા માટે ભક્તો કહે છે તમે એ નાટક જોવા જાઓ છો, ચૈતન્ય નાટક, એ તો પાઠ કોણ કરશે તમને ખબર છે? બધી અભિનેત્રીઓ. શ્રી રામકૃષ્ણ તો શું થઈ ગયું, હું એમાં પણ મારી જગન્માતાને જોઈશ. અને ખરેખર એમાં પણ એમને જગન્માતાને જુએ છે. ચૈતન્ય નાટક જોવા જાય છે, સમાધિની અવસ્થા એમને થાય છે, પછી પૂછે છે ભક્તો તમને કેવું લાગ્યું? તો અસલ અને નકલ એક લાગ્યું. અને પછી ચૈતન્ય લીલા નાટક જેણે પાઠ ભજ્યો હતો નટી વિનોદિની, એ નટી વિનોદિની આવી અને એમને પ્રણામ કરે છે. શ્રી રામકૃષ્ણ એમને વિશેષ આશીર્વાદ આપે છે, અને એ આશીર્વાદના પ્રભાવથી નટી વિનોદિની સંન્યાસીની બની જાય છે, લગભગ સંન્યાસીની જેવું. એ છેલ્લું નાટક, ત્યારથી એણે સંન્યાસ લઈ લીધો ફિલ્મ જે અભિનયની રંગમંચની દુનિયાથી. ફક્ત 5 જ વર્ષ રહી. 5 વર્ષમાં તો બંગાળના થિયેટરમાં ત્યારની સૌથી પ્રખ્યાત એ નટી વિનોદિની પણ 5 જ વર્ષ રહી. અને 23 વર્ષની ઉંમરે એણે આ રંગમંચથી સંન્યાસ લઈ લીધો અને એક યોગિનીની જેમ દિવસ રાત સાધન ભજન કરવા માંડી ગઈ. રામકૃષ્ણનું નામ લેવા માંડી, કૃષ્ણનું નામ લેવા ગઈ. કૃષ્ણ ભગવાન એના ઈષ્ટ દેવતા હતા, કૃષ્ણનું નામ લેવા માંડી ગઈ. આખું જીવનમાં પરિવર્તન આવી ગયું. તો આવા તો કેટલા બધા ઉદાહરણો છે કે પારસવીના સ્પર્શથી ગિરીશ ઘોષ આટલા મહાન દારૂડિયા, કેટલા ગિરીશ ઘોષ કહેતા એવો કોઈ દુર્ગુણ નહીં હોય જે મારામાં નહીં હોય, એવું કોઈ પાપ નથી દુનિયામાં જે મેં નહીં કર્યું હોય. અને મેં જેટલી દારૂની બોટલ પીધી છે એક પછી એક ચડાવો તો માઉન્ટ એવરેસ્ટ કરતા પણ ઊંચી થઈ જાય. એ કવિતા એટલે કવિતની ભાષામાં કહેતા હતા, આવી રીતે કહેતા હતા. એવા ગિરીશ ઘોષ એ મહાન સંત બની ગયા, મહાન ભક્ત બની ગયા પારસમણીના સ્પર્શથી, શ્રી રામકૃષ્ણના સંસ્પર્શમાં આવીને. તો ત્યારે સ્વામી વિવેકાનંદ વિચાર કરે છે, અરે હું શું કરી રહ્યો છું? શ્રી રામકૃષ્ણ દેવ બધી સ્ત્રીઓમાં જગન્માતાનું જોવાનું કહેતા હતા અને મેં આ સ્ત્રી સાથે ઘૃણા કરી, આ તો મેં ઠીક ન કર્યું. તરત જ પાછા આવે છે અને પછી કહે છે, માં મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ, તમારામાં પણ એ જ જગન્માતાનો નિવાસ છે. અને પછી ગણિકા એમને પ્રણામ કરે છે, એમના આશીર્વાદ મેળવે છે. અને આ એક ઘટના, તો એ ઘટના સાથે પણ, કારણ કે સ્વામી વિવેકાનંદની ઘટના સાથે જોડાયેલું છે એમના જીવન સાથે, એટલે પણ આ ગીત મહત્વનું છે. અને આજે જે આપણે ચર્ચા કરી
કે આપણા પોતાના દોષોનું એ નિવારણ થઈ શકે એમ છે પારસમણીના સ્પર્શથી, તો ભગવાનના ચરણોમાં આપણે શરણાગત થઈએ. ભગવાનની ભક્તિ કરવાથી પણ આ જે ભૂતકાળની આ બધો મેલ ધોવાઈ જવાનો એક બહુ સુંદર એ ઉપાય છે. તો એ ભજન પણ એક વાત યાદ રાખવાની, ઘણા લોકો આને ટાંકીને કહે છે, જુઓ સ્વામી વિવેકાનંદ આવી રીતે એમને તો પસ્તાવો થયો ને, પણ એનો અર્થ એ નથી કે સ્વામી વિવેકાનંદ સંન્યાસીને લાયસન્સ આપે છે કે તમે હવે નૃત્ય જુઓ નહીં, ડાન્સ પ્રોગ્રામ જુઓ, એ નથી. ઘણા લોકો કલકત્તામાં ત્યાં એ લોકોએ થોડાક વખત પહેલા પ્રેસ રિપોર્ટર આવ્યા અને ઘણી ધામધૂમ કરી, કેમ તમે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચરમાં તમારા આશ્રમમાં એ સ્ત્રીઓને ગાવા નહીં આપો? એને પણ ગાવાનો અધિકાર છે. હા, એને ગાવાનો અધિકાર છે. સ્ત્રીઓને એટલો જ અધિકાર છે એટલો પુરુષોને છે. અને અમે તો એટલું પણ સ્ત્રીઓને વેદોમાં અધિકાર હતો, સ્ત્રીઓ ગાર્ગી મૈત્રી જેવી આપણે ત્યાં સ્ત્રીઓ થઈ ગઈ, સ્ત્રીઓને બધા સમાન અધિકાર છે. પણ સ્વામી વિવેકાનંદ પોતે એવા નિયમ કરી ગયા છે કે જ્યાં આશ્રમ હશે, જ્યાં સંન્યાસી રહેતા હશે, ત્યાં સ્ત્રીઓ નિત્ય ગાન નહીં કરે. એ સંન્યાસીના પોતાના નિયમ છે, ગૃહસ્થના પોતાના નિયમ છે, સંન્યાસીના પોતાના નિયમ છે. એ નિયમ સ્વામી વિવેકાનંદ પોતે જ ઘડી ગયા છે. અને એ કેટલા ઘડી ગયા એના માટેનું કારણ પણ એમણે આપ્યું કે જુઓ, બૌદ્ધ ભિક્ષુઓ હતા, એ જે મઠ હતા એમાં ભિક્ષુ અને ભિક્ષુણી એક સાથે રહેતા હતા, એને કારણે આ પતન થઈ ગયું. એટલા માટે આ હિસ્ટ્રી આપણે ફરીથી રિપીટ નથી કરવી. તો એમણે ત્યારે શારદા મઠ નહોતો થયો, શારદા મઠ તો પછીથી થયો, પણ ત્યારે જ એમણે કલ્પના કરી હતી કે શારદા મઠ જ્યારે થશે ત્યારે સંન્યાસીનીઓ અલગ રહેશે, સંન્યાસો અલગ રહેશે, બંને વચ્ચે કોઈ સંબંધ નહીં હોય. આવા થોડાક નિયમો કરી ગયા સ્વામી વિવેકાનંદ. શું કરવા? કે સંન્યાસના પોતાના નિયમ હોય છે. તો આ જે સ્વામી વિવેકાનંદે જે પસ્તાવો થયો, એ પસ્તાવો એટલા માટે નથી થયો કે મેં નૃત્ય સુકરણ ન જોયું. નહીં, નૃત્ય ન જોવાનું એ તો સંન્યાસીનું એ એક ફરજ છે, એ એનું એક કર્તવ્ય છે, એનો સ્વધર્મ છે. પણ જે એને ઘૃણાની દ્રષ્ટિથી જોયું એ એમણે સુધારી લીધું. નહીં માં, તમારામાં પણ જગન માતા છે. પણ જેમ શ્રી રામકૃષ્ણ ઉદાહરણ આપે છે કે બધામાં ઈશ્વર છે, તો વાઘમાં પણ નારાયણ છે, એટલા માટે વાઘને ક્યાંય ભેટી પડાય નહીં. એવી રીતે બધામાં ઈશ્વર છે, જગન્માતાનો નિવાસ છે, પણ જે નિયમ છે એ તો પાલન કરવા જ પડે.